સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક વાહન ચોરને ઝડપી પાડ્યો છે। પકડાયેલા આરોપીએ 2 વર્ષ પહેલા રૂપિયા કમાવાની લાલચમાં વાહન ચોરી કરી હતી, પરંતુ તે વાહન ન વેચાતા તે પોતે જ અંગત ઉપયોગ કરી રહ્યો હતો। આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે કારગિલ ચોક કાપોદ્રા પાસેથી આરોપી સત્યમ ઉર્ફે બોલુ દિલીપ મેઘજીભાઈ ગોરીની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપી વિરુદ્ધ 2 વર્ષ પહેલા વાહન ચોરીનો ગુનો નોંધાયેલો હતો, જેથી આરોપીની પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે આજથી 2 વર્ષ પહેલા તેના મિત્ર દીપેશ ઉર્ફે ડીકે સાથે હીરાની મજૂરીનું કામકાજ કરતો હતો, જેમાં પૂરતા પૈસા ન મળતા દીપેશ ઉર્ફે ડીકે સાથે મળી રૂપિયા કમાવાની લાલચમાં મોટરસાયકલની ચોરી કરી વેચાણ કરી પૈસા કમાવાનું નક્કી કર્યું હતું। ત્યારે દીપેશ ઉર્ફે ડીકેએ સરથાણા વિસ્તારમાંથી બાઇક ચોરી કરી સત્યમને વેચવા માટે આપી ગયો હતો, જેથી સત્યમ બાઇકની નંબર પ્લેટ કાઢી ગ્રાહકોની શોધખોળ કરતો હતો, પરંતુ કોઈ ગ્રાહક ન મળતા આ બાઇક પોતે જ ઉપયોગ કરતો હતો। હાલ તો પોલીસે આરોપી પાસેથી ચોરીની બાઇક કબજે કરી છે, જેથી સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। પકડાયેલા આરોપીએ 1 વર્ષ પહેલા ભાવનગરમાં પણ વાહન ચોરી કરી હતી, જેથી મહુવા પોલીસ મથકમાં તેની ધરપકડ થઈ હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।